નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી કુલ 8326 જેટલી જગ્યા પર એમટીએસ અને હવાલદારની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવેલું છે। એસએસસી તરફથી નોન ટેકનિકલ માટે એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે 27/6/2024 થી લઈને 31/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ 31/7/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં જે પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓનલાઈન પરીક્ષા ફી છે તે 1/8/2024 સુધીમાં તમારે ભરવાની રહેશે। ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય, તેને એડિટ કરવા માંગતા હોય તો 16/8/2024 થી લઈને 17/8/2024 દરમિયાન તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। એ મિત્રો, સૌથી પહેલા તો તમામ વિદ્યાર્થીની એક સીબીટી લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે કે જેનું આયોજન ઓક્ટોબર અથવા તો નવેમ્બર 2024 માં કરવામાં આવશે। વાત કરી લઈએ આપણે પગાર વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તો અહીં જે પે મેટ્રિક લેવલ 1 છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹18,000 થી લઈને 56,900 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે। તો અહીં મિત્રો, એમટીએસ એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જે પોસ્ટ છે તેમાં કુલ 4,887 જેટલી જગ્યા છે। તે સિવાય મિત્રો, હવાલદારની જે પોસ્ટ છે તેમાં કુલ 3,439 જેટલી જગ્યા છે। બંને પોસ્ટ થઈ કુલ 8,326 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ 1/8/2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। મિત્રો, અહીં જે એમટીએસ ની પોસ્ટ છે તે ઉમેદવાર માટે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1999 થી લઈને 1/8/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। તે સિવાય હવાલદારની પોસ્ટ છે તે માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। તેમાં આપણે જો જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1997 થી લઈને 1/8/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે તો તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અહીં મિત્રો, જે શૈક્ષણિક લાયકાત માંગેલ છે તે ઉમેદવારોએ 1/8/2024 ના રોજ કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ। મિત્રો, અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ મિત્રો એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, ત્યાર પછી એસસી કેટેગરીના તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય મિત્રો, તમામ જે ઉમેદવાર છે એટલે કે સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। અરજી ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 1/8/2024 છે। 1/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે। તો તમામ ઉમેદવારની સૌથી પહેલા તો એક સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। અહીં મિત્રો, પરીક્ષામાં અલગ અલગ 2 વિભાગ પાડેલા હશે। વિભાગ એ છે તેમાં મિત્રો ગણિત સંબંધિત જે દાખલાઓ છે તે 20 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। જ્યારે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે પણ 20 પૂછવામાં આવશે કે તેમના પણ 60 માર્ક રહેશે। આવી રીતે વિભાગ એમાં કુલ 40 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 3 માર્ક, એવી રીતે કુલ 120 માર્કનો વિભાગ એ રહેશે કે જેમના માટે તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। પછી વિભાગ 2 છે તેમાં જીકે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 75 માર્ક રહેશે। અને મિત્રો, ઇંગ્લિશ ગ્રામરને સંબંધિત
સંબંધિત પ્રશ્ન છે તે પણ પૂછવામાં આવશે કે તે પણ 25 પ્રશ્ન અને તેમના 75 માર્ક રહેશે। આવી રીતે જે વિભાગ 2 છે તેમાં મિત્રો કુલ 50 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 3 માર્ક। એવી રીતે વિભાગ 2 છે તે મિત્રો કુલ 150 માર્કનો રહેશે અને તેમના માટે તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આવી રીતે આ જે એક્ઝામ લેવામાં આવશે તેમાં મિત્રો કુલ 90 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 3 માર્ક। એવી રીતે કુલ 270 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। વાત કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા સેન્ટર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો ગુજરાતમાં કુલ 6 સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કે જેમાં મિત્રો અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, રાજકોટ, સુરત અને વડોદરા। તો આવી રીતે 6 સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। પછી આગળ મિત્રો જે હવાલદારની પોસ્ટ છે તો તે ઉમેદવારો માટે PET અને PST લેવામાં આવશે। સૌથી પહેલા તો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં ઉમેદવારોએ ચાલવાનું રહેશે। જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ 1600 મીટર ચાલવાનું રહેશે અને તે 15 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। ત્યાર પછી જે મહિલા ઉમેદવાર છે તેઓએ 1 કિલોમીટર એટલે કે 1000 મીટર ચાલવાનું રહેશે અને તેમને 20 મિનિટમાં આ પૂરું કરવાનું રહેશે। PET પછી PST લેવામાં આવશે એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે હવાલદારની પોસ્ટ માટે કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ માપવામાં આવશે કે જેમાં જે પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 157.5 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ ST કેટેગરીના જો ઉમેદવાર હોય તો તેઓને 5 સેન્ટીમીટરની છૂટછાટ આપવામાં આવશે। પુરુષ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની છાતી 81 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। મહિલા ઉમેદવારની ઊંચાઈ વિશે ચર્ચા કરીએ તો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 152 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ જો ST કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો તેઓને 2.5 સેન્ટીમીટરની છૂટછાટ મળવાપાત્ર થશે। મહિલા ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 48 કિલોગ્રામ હોવું જોઈએ, પરંતુ જો ST કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો તેઓને 2 કિલોગ્રામ વજનમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તો આવી રીતે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી MTS અને હવાલદારની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।